નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસમાં મોટા માથાના નામ ખુલી રહ્યા છે। આ મામલામાં ગુજરાતના કૃષિ અને પંચાયત રાજ વિભાગના રાજ્યપ્રધાન બચુ ખાબડ મુશ્કેલીમાં ફસાયા છે। પોલીસે તેમના બંને દીકરાની ધરપકડ કરી છે। ત્યારે એવામાં એક વિડીયો બહાર પાડીને બચુ ખાબડે આ મામલે સ્પષ્ટતા કરી છે। તેમણે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે આવા આક્ષેપો કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે। 25 વર્ષથી રાજકારણમાં છું, 3 વર્ષથી રાજ્યના પંચાયત પ્રધાન તરીકે કામ કરી રહ્યો છું। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયો। તમામ યોજના ઓનલાઈન છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી પાયાવિહોણા આરોપો લગાવે છે। મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા મૌન ધારણ કરી લેતા અનેક સવાલ ઊભા થયા હતા। જોકે વિવાદ વધતા બચુભાઈ ખાબડે મૌન તોડ્યું હતું અને હવે તેઓ દાહોદમાં પીએમ મોદીના પ્રવાસને લઈ તૈયારીઓમાં જોડાયા છે। આ દરમિયાન તેમણે કેબિનેટ મિટિંગમાં ગેરહાજરીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ 3 જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। આથી પીએમ મોદીના પ્રવાસને લઈને મંત્રી બચુભાઈ ખાબડ તૈયારીઓમાં લાગ્યા છે। જોકે મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડમાં બંને દીકરાઓની ધરપકડ અને કેબિનેટ મિટિંગમાં ગેરહાજરી મામલે ખુલાસો કર્યો હતો। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના આગમનની તૈયારી માટે કેબિનેટ બેઠકમાં ગયો નહોતો। કાર્યક્રમની વ્યસ્તતાના કારણે વિધાનસભા વિસ્તારમાં છું। આ સિવાય મંત્રી બચુભાઈ ખાબડે એમ પણ કહ્યું હતું કે હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થયા છે। જણાવી દઈએ કે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રો સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકો એમ કુલ 14 લોકોની ધરપકડ કરી હતી। 71 કરોડ રૂપિયાની ગેરરીતિની દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 35 એજન્સીના નામ સામેલ છે। તેમાંથી 2 એજન્સી મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રોના નામે આવેલી છે।